આજે જસદણની અંદર પીજીવીસીએલ ખેડૂતોને લાઇટમાં હેરાન કરી રહ્યા છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું સાંભળવામાં આવતું નથી, જેથી કરીને ઉદ્યોગપતિ હોય ત્યાં તરત કામ થશે, પણ લાચાર ખેડૂતો હોય ત્યાં કોઈ સાંભળવાવાળું નથી. તો જસદણ પીજીવીસીએલની બેદરકારી સામે આવી. રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ. આજે જસદણથી જે ખેડૂતો ભાઈઓ આજે જીએબીમાં જે જીએબી લાઇટનો પ્રશ્ન છે, આજે આઝાદ મીડિયા ન્યૂઝ તમને બતાવી રહી છે. જે ખેડૂતો આજે જીએબી આવ્યા છે અને અરજી લખાવવા આવ્યા છે, પણ જે ઉદ્યોગપતિની ત્યાં 10 મિનિટ લાઇટ જાય એટલે ફટાફટ કામ થાય છે, પણ ખેડૂતને હેરાન જ હેરાન રહેશે. આપણે ખેડૂતના જ મુખ્ય સાંભળીએ કે ખેડૂત શું કહેવા માંગે છે. બે શબ્દ રાજુભાઈ બોલે છે. અત્યારે એક તો ચોમાસામાં વરસાદ થતો નથી અને મોલાટ પાણી ટૂંકમાં માંડવીને અને કપાસને પાણી પાવામાં બહુ તકલીફ પડે છે. તો પાણી તળમાં છે નહીં અને અવારનવાર જયારે પાણી પાવાનો વખત આવે ત્યારે લાઇટના ઝટકા છેલ્લા 10 દિવસથી આવી રીતે ચાલુ જ રહેશે. અને જયારે ટૂંકમાં મોટર ચાલુ કરીને હજી કેરે પાણી ન પોગે ત્યાં તો પાછી લાઇટ વહી જાય. એવી રીતે દર 1 કલાકે ને 2 કલાકે 1 કલાકે ને 2 કલાકે ટૂંકમાં 10 કલાકનો વારો હોય તો 10 વખત ઝટકા આવે છે. તો આ તમે જીએબી રજૂઆત કરી તો શું કીધું? અત્યારે જીએબી અમે રજૂઆત કરી તો જીએબી વાળાએ અત્યારે એવો ફોલ્ટ અમારો લખી લીધો છે અને એવું કીધું છે કે 2 કે 3 દિવસમાં જેમ બને વહેલી તકે થઈ જાય, પણ હજી અમને લાગતું નથી કે આ 2 કે 3 દિવસમાં અમારો પૂરો પ્રશ્ન નિકાલ કરે. એવું તમારા કેટલા દિવસનો પ્રશ્ન છે? આ ઓછામાં ઓછો અમારે 7 થી 8 મહિના આવો નવો પ્રશ્ન ચાલુ રહેશે. એકવાર રિપેરિંગ કરી જાય વળી 4-5 દિવસ હાલે, પાછું 4-5 દિવસ હતું એવું ને એવું થઈ જાય. તો તમે ખેડૂતના જ મુખે સાંભળ્યું છે અત્યારે એક તો માંડવીમાં રોગ આવ્યા છે અને ઉપર જતા વરસાદ નથી આવતો અને છતાં લાઇટ નથી આવતી, તો ખેડૂતો કરે તો શું કરે? એટલે આજે તમને આઝાદ મીડિયા ન્યૂઝ જસદણથી રિપોર્ટર ધર્મેશ ઢોલરિયા બતાવી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન.